નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરના પ્રવેશના રસ્તે વાઘ, ત્રિશૂલ અને ધજાનું આરોહણ કરાયું। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોના એવા એક શ્રી ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરમાં છેલ્લા થોડાક વર્ષોથી મંદિરના મેનેજમેન્ટ દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે। સામાન્ય દિવસોએ અને પૂનમ જેવા દિવસોએ લોકોને રહેવા માટે, જમવા માટે કે જવા આવવાની કે બીજી કોઈ તકલીફ ન પડે તે માટે અને મંદિરની શોભા વધારવા માટે અવિરત વિકાસના કામ થઈ રહ્યા છે। મંદિર જવાનો રસ્તો પણ પહેલાં કરતાં ખૂબ જ પહોળો કરી દેવામાં આવેલ છે। આજે અખાત્રીજના શુભ દિવસે સવારે 8:15 કલાકે માતાજી મંદિર જવાના રસ્તે બસ સ્ટેન્ડ પાસે ડિવાઈડરની વચ્ચે મોટી સંખ્યામાં માઈ ભક્તોની ઉપસ્થિતિમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે વાઘ, ત્રિશૂલ અને ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। અંબિકા માતાજીના મંદિરના પૂજારી ભદ્રેશભાઈ દ્વારા પૂજા અર્ચના તથા આરતી કરાઈ હતી। આ પ્રસંગે ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટી પસાભાઈ પટેલ, પ્રવીણસિંહ સોલંકી, મેનેજર દિલીપસિંહ કુંભાવત તથા શહેરના અગ્રણી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને આરતી અને પ્રસાદનો લાવો મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।